દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ રેલવે કોલોનીમાં દિલ કંપાવી મૂકતી સામૂહિક આપઘાતની ઘટના। પત્નીની આત્મહત્યા બાદ રોષે ભરાયેલા પતિએ સંતાનની હત્યા બાદ ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું। આપઘાત કરતા પૂર્વે જતીને તેના પિતાને વોટ્સએપ પર મેસેજ મોકલ્યો હતો। આમોદમાં ભંગારની હરાજીમાં ભ્રષ્ટાચાર। આમોદ પાલિકાની કામગીરી સામે કોંગ્રેસ મહામંત્રીની મુખ્યમંત્રી કાર્યાલયમાં રજૂઆત। ઝઘડા તાલુકામાંથી પસાર થતા સરદાર પ્રતિમા ધોરીમાર્ગ અત્યંત બિસ્માર। દિવસે દિવસે વિકટ બનતી જતી પરિસ્થિતિથી વાહન ચાલકોને હાલાકી। જંબુસરના ટંકારી ભાગોળથી ડેપો સુધીના માર્ગ અંગે પાલિકા પ્રમુખ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ। જાડેશ્વર ચોકડીથી જૂના તવરા સુધીના મુખ્ય માર્ગ પર મોટા ખાડા પડી જવાથી વાહન ચાલકો હેરાન પરેશાન। જાડેશ્વર ચોકડીથી જૂના તવરા સુધીના 4 માર્ગીય રોડની કામગીરી છેલ્લા કેટલાક સમયથી બંધ હોવાથી રોડને અડીને આવેલા ગટર ખોદકામના કારણે અનેક વાહન ચાલકો અહીં પડતા હોય છે। નર્મદા જિલ્લામાં છેલ્લા 3 દિવસથી સતત એક ધારો ભારે વરસાદ। રાજપીપળામાં નીચાણવાળા વિસ્તારો અને ખેતરોમાં પાણી ભરાયા। સતત વરસાદ ચાલુ રહે તો ખેતીના પાકને નુકસાન થવાની શક્યતા। આરોગ્યવર્ધક ડોળીનું તેલ પીલવા રાજપીપળા ખાતે આદિવાસીઓ ઉમટ્યા। આઝાદી કાળથી પરંપરાગત રીતે આદિવાસીઓ ડોળીનું જ તેલ વાપરે છે। માલિશ માટે અને ખાવામાં વપરાતું તેલ આદિવાસીઓનું ટોનિક ગણાય છે। ભરૂચમાં આડા સંબંધોની આશંકાએ પરિવારનો માળો વિખરાઈ ગયો। પત્નીએ ગળે ફાંસો લગાવી આપઘાત કરી લીધા બાદ પતિએ 10 વર્ષના બાળકની ગળું દબાવી હત્યા કરી અને પોતે ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી। ભરૂચ રેલવે કોલોનીમાં સામૂહિક આપઘાતની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે। આ ઘટનામાં પત્ની અને પુત્રનો ઘરમાંથી મૃતદેહ મળ્યો હતો, જ્યારે પતિનો રેલવે ટ્રેક પરથી મૃતદેહ મળી આવ્યો હતો। આ ઘટનામાં નોંધાયેલ પોલીસ ફરિયાદ અનુસાર ભરૂચ રેલવેમાં સેક્શન ઓફિસર તરીકે ફરજ બજાવતા 40 વર્ષીય જતીન મકવાણાની પત્ની ત્રુપલે રેલવે કોલોની સ્થિત ક્વાર્ટરમાં પંખા સાથે ગળે ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો। ત્યારબાદ જતીને તેના 10 વર્ષીય પુત્ર વિહાનનું પલંગ પર ગળું દબાવી હત્યા કરી હતી અને પોતે ભરૂચ અંકલેશ્વર વચ્ચે ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો હતો। આપઘાત કરતા પૂર્વે જતીને તેના પિતાને વોટ્સએપ પર મેસેજ મોકલ્યો હતો, જેમાં તમામ હકીકત દર્શાવી હતી, જેના પગલે તેના પિતા અને આખો પરિવાર રાજકોટથી ભરૂચ ખાતે દોડી આવ્યો હતો। બનાવની જાણ થતાની સાથે જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો અને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા। આ મામલામાં મૃતક ત્રુપલના અન્ય ઇસમ સાથે લગ્નેતર સંબંધો કારણભૂત હોવાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે। જતીને અંતિમવાદી પગલા પૂર્વે પિતા અને ભાઈને મોકલેલ વોટ્સએપ મેસેજમાં આ વાતનો ઉલ્લેખ છે। જતીનની પત્ની ત્રુપલના રાજા શેખ નામના શખ્સ સાથે આડા સંબંધ હતા, જે બાબતે બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા। ગત રોજ આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી હતી અને ત્યારબાદ પતિએ પુત્રની હત્યા કરી જાતે પણ મોતને વહાલું કરી લીધું હતું। પોલીસે આ તમામ પાસાઓને ધ્યાને લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। ગઈકાલ મોડી રાતે ભરૂચ રેલવે કોલોનીમાં એક ઘટના બની છે, જેમાં જેની સૂચના ભરૂચ રેલવે પોલીસ સ્ટેશનને મળતા સ્થળ ઉપર તપાસ કરવામાં આવેલી અને સ્થળ ઉપર તપાસ કરતા એક સ્ત્રી અને એક બાળક મૃત હાલતમાં મળી આવેલ છે। જે બાબતે અકસ્માતની નોંધ કરીને અને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે। અત્યારે પીએમની કાર્યવાહી ચાલુ છે, એટલે એ પીએમની કાર્યવાહી પૂર્ણ થયા બાદ આગળ શું લાઇન ઓફ એક્શન લેવાય છે એ નક્કી કરવામાં આવશે। ના, એવું અત્યારે મળી આવ્યું નથી, પણ એ દિશામાં પણ અમે તપાસ કરીશું। હા, રાત્રે 1:11 મારા મોબાઈલ નંબર ઉપર એના વોટ્સઅપ આવ્યું। હું સુવાની તૈયારી કરતો તો અચાનક મારું ડિસ્પ્લે ઉપર ધ્યાન ગયું મોબાઈલમાં, એટલે મેં જોયું તો આ કે જતીનનો વોટ્સઅપ છે। એટલે મેં સીધો મેસેજ જોયો તો એમાં 4-5 મેસેજ એના કરેલા હતા, સુસાઇડના જ કરેલા હતા। પોતે પણ સુસાઇડ કરે, એની પત્નીએ સુસાઇડ કરી લીધું છે,
વિહાનનું એ પૂરું થઈ ગયું છે આવો મેસેજ કરી અને એને એક અભિનંદન સરનો મોબાઈલ આપે છે. એની સાથે વાત કરીએ છીએ તો એ લોકો રાજસ્થાન હતા. પછી અમે અહીંયા લોકલ જીઆરપી નો કોન્ટેક્ટ કર્યો તો રાણા સાહેબ નો કોન્ટેક્ટ કર્યો. એના દ્વારા અમે અહીંયા પહોંચ્યા. રાત્રે એક મારા મિત્ર હતા નગીનભાઈ દેલવાડિયા, એને રાત્રે મોકલા હતા. એને આખી સિચ્યુએશન રાતની કરી. વહેલી સવારે અમે 7 વાગે પહોંચ્યા તો અહીંથી 10-12 કિલોમીટર ગોખોલ, કેવું ગામ, ગોખોલ ગામની હદમાં આવતા એ ડિવિઝનના પોલીસ કર્મચારીઓ આવીને એનું પંચ રોજ કામ ને એવું કરી ગયા છે. ત્યાં પણ અમે જાણવા જોગ અરજી આપેલી છે. ત્યાં અમારા દીકરા જતીનનું અમે એને ઓળખી કાઢ્યો. ટોટલી ડોડ બોડી. હવે એ તો મારે ક્યાં યોગમાં એની કોઈ કલ્પના કે હું કોઈ વિચારી નથી શકતો. કોઈ હાથ નહીં, પગ નહીં. ખ્યાલમાં છેલ્લા 3 મહિનાથી જતીનની અહીંયા બદલી થઈ બારેજડથી. એની પત્નીને અમદાવાદ વસ્ત્રાપુરમાં રહેતા જીમ ચલાવતા ટ્રેનર રાજા શેખ સાથે અફેર, અનૈતિક સંબંધોને કારણે છેલ્લા 3 મહિનાથી ઘરમાં, એટલે તેડી આવ્યા એના મિસિસને અમે એને માવતરે ત્યાં મૂકી આવ્યા હતા કે ભાઈ આને સમજાવો કંઈક, પણ એ લોકો કંઈ સમજાવ્યું નહીં ને એને પ્રોત્સાહન આપ્યું. પછી 11 વર્ષનું બાળકનું અહીંયા અમે એડમિશન લઈ લીધું હતું. એનું ભવિષ્ય ન બગડે એટલા માટે જતીન, એટલે જે આ સુસાઇડ કર્યો મારા દીકરો, અમને કીધા વગર પોતાના બાળકનું ભવિષ્ય ન બગડે એટલા માટે જુનાગઢથી તેડી આવ્યો અને અહીંયા રહેતા 12/6/2024 રોજ તેડી આવ્યા. અત્યાર સુધી અમને કોઈ પણ પ્રકારની ફરિયાદ નથી કરી કે પપ્પા અમને આ વાંધો છે, શાંતિથી રહેતા હતા. પણ આ બાઈની એક અનૈતિક સંબંધોને કારણે જ માત્ર ને માત્ર મારા દીકરા અને દીકરાએ જાન ગુમાવવો પડ્યો છે. એ અમારી પુત્રવધુ હતું, નો ડાઉટ, પણ એને અમારી આખી પેઢી ઉપાડી લીધી, એમ કહીએ તો ચાલે. આખી પેઢી ઉપાડી લીધી. આમોદ નગરપાલિકાના ભંગારની હરાજીના મુદ્દે વિપક્ષે આક્રમક વલણ અપનાવી આમોદ મામલતદારને આવેદનપત્ર આપી આત્મવિલોપન કરવાની ચીમકી આપી હતી, જેથી વહીવટી તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. આમોદ પાલિકાના અપક્ષ સદસ્ય મહેન્દ્રભાઈ દેસાઈ ભંગારની હરાજીમાં થયેલ ભ્રષ્ટાચારના મુદ્દે આત્મવિલોપનની ચીમકી આપી, જેના પગલે પોલીસે કોઈ આકસ્મિક ઘટના ન બને તે માટે તકેદારીના ભાગરૂપે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. તેમજ ફાયર ફાઈટર સાથે તેમજ એમ્બ્યુલન્સનો સ્ટાફ પણ ગોઠવી દીધો હતો, જેમાં પોલીસે આત્મવિલોપનની ચીમકી આપનાર નગરસેવકને અટકાયત કરતા ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા,
જંબુસર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય સંજયસિંહ સોલંકી, કોંગ્રેસી આગેવાન પ્રભુદાસ મકવાણા, ઉસ્માન મીંડી, જંબુસર વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણા સહિત પાલિકાના ચૂંટાયેલા અપક્ષના નગરસેવકો સાથે રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં આમોદ પોલીસ સ્ટેશને આવી પહોંચ્યા હતા અને જંબુસર ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક પીએલ ચૌધરી સાથે બેઠક કરી હતી, જેમાં આમોદ પાલિકામાં ચાલતા ભ્રષ્ટાચારની પોલ ખોલી હતી તેમજ આમોદ પોલીસની ધીમી ગતિની કામગીરી સામે પણ સવાલો ઉઠાવી કાર્યવાહી કરવાની માંગ કરી હતી. ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચાર દિલ્હીથી લઈને આમોદ સુધી ખુલ્લો આવી ગયો છે. હરાજીના 1.5 લાખ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને સાચવવા માટે રાખવામાં આવે છે અને અમારા કાર્યકરે આત્મવિલોપનની ચીમકી આપતા 1.5 લાખ રૂપિયા રોકડા એક નિવૃત્ત એકાઉન્ટન્ટને બોલાવીને જમા કરાવવામાં આવ્યા છે. પાલિકાએ રોકડા રૂપિયા કેવી રીતે સ્વીકાર્યા ભ્રષ્ટાચારની તપાસ થવી જોઈએ. જો આ બાબતે યોગ્ય તપાસ નહીં કરવામાં આવે તો કોર્ટમાં જઈશું. અને જે પેમેન્ટ બાકી રાખવામાં આવે છે ઓન પેપર એકાઉન્ટ પે પૈસા ભરવામાં આવે અને ત્યારબાદ બીજા પૈસા 1.5 લાખ 1,50,000 રૂપિયા જેવી રકમ ભરવામાં નથી આવતી. એ ભ્રષ્ટાચારોમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને સાચવવા માટે આ પૈસા રાખવામાં આવે છે. અને અમારા કાર્યકરો, અમારા નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો, વિરોધ પક્ષના તમામ સભ્યો ભેગા થઈ વારંવાર રજૂઆત કરે છે, છતાં પણ આની કોઈ તપાસ ના થાય અને બધું ભીનું સંકેલવામાં આવે. ભારતીય જનતા પાર્ટીના ભરૂચ જિલ્લાના ધારાસભ્યથી લઈને આગેવાનો ભીનું સંકેલવા માટે સતત પોલીસ સ્ટેશનથી લઈ સીઓથી લઈ બધાને દબાવવાનો પ્રયત્ન કરે. ત્યારે ગઈકાલે આત્મવિલોપનની અમારા મહેન્દ્ર રબારી આગેવાને આત્મવિલોપનની ધમકી આપી પોલીસે એની ધરપકડ કરી. અમે આ પોલીસ સ્ટેશનમાં ઉભેલા છે ત્યારે એને ધરપકડનું સાંભળીને ગઈકાલે સાંજે જે કેસ માણસ આટલી બધી કઈ રીતે રોકડી રાખી શકે હિન્દુસ્તાનમાં, 1.5 લાખ રૂપિયો એક રિટાયર એકાઉન્ટન્ટને બોલાવી અને નગરપાલિકાના ચીફ ઓફિસર સીઓ એને જમા કરાવે, પેલાને ઘેર મોકલી દે ચાલુ એકાઉન્ટન્ટને અને એ 1.5 લાખ રૂપિયા રોકડો લે અને એ પાછો લેખિતમાં કોન્ટ્રાક્ટર આપે છે કે આટલા જણની હાજરીમાં મેં પૈસા ભર્યા. એવું શું કામ માટે લખવાનું, કે શા માટે લખવાનું, આ શા માટે પૈસા આપ્યા છે એનો કોઈ ઉલ્લેખ નથી. અને રોકડા 1,50,000 કઈ રીતે હાથમાં સિલક રાખી, 1,50,000 નગરપાલિકાએ રોકડા કઈ રીતે સ્વીકાર્યા, આ ભ્રષ્ટાચારની તપાસ થવી જોઈએ. અને આ ભારતીય જનતા પાર્ટી તમામ જગ્યાએ તમામ પોલીસ સ્ટેશનમાં દબાવીને ભીનું સંકેલવાનો પ્રયત્ન કરે છે. અમે કોર્ટમાં જઈશું અને કોર્ટમાં બી કાર્યવાહી નહીં આપે તો આ આમોદ નગરને બંધ કરાવી દઈશું. પણ આ ખોટો ભ્રષ્ટાચાર કોઈ સંજોગોમાં કોંગ્રેસ પક્ષ સાફી નહીં લે. ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકામાંથી પસાર થતો સ્ટેચ્યુ ઓફ યુનિટીના સ્થળને જોડતો ધોરીમાર્ગ દિવસે દિવસે બિસ્માર બનતો જતો હોય વાહન ચાલકોએ ભારે હાલાકી ભોગવવી પડે છે. આ માર્ગને 4 માર્ગીય બનાવાતા ભરૂચ નર્મદા જિલ્લાના પટ્ટી પરના વિસ્તારના ગામોની જનતા અને વાહન ચાલકો માટે એક મહત્વની સુવિધા ઉપલબ્ધ બની છે. પરંતુ માર્ગ વારંવાર તેના પર પડતા મોટા ગાબડાઓથી વિકૃત બનવાની સમસ્યા સર્જાતી હોય લોકોને આ મહત્વની સુવિધાનો યોગ્ય લાભ નથી મળતો. હાલ ચોમાસું શરૂ થયું છે ત્યારે ચોમાસાની શરૂઆતે જ તાલુકાના મહત્વના વેપારી મથક ગણાતા રાજપાડી નગરના 4 રસ્તા નજીક એક તરફનો માર્ગ બિસ્મારતાની હદ વટાવી જતા ના છૂટકે વાહન ચાલકો રોંગ સાઈડે જવા મજબૂર બન્યા છે. 4 રસ્તાથી રાજપીપળા તરફની સાઈડના માર્ગ પર એક તરફના રોડ પર મોટા ગાબડા પડતા તેમાં ચોમાસાનું પાણી ભરાતા કાદવ કીચડનું સામ્રાજ્ય ફેલાયું છે. વાહનો તો ઠીક પરંતુ લોકોને પગપાળા ચાલતા જવામાં પણ તકલીફ પડે એટલી હદે માર્ગ વિકટ બનતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ઉલ્લેખનીય છે કે આ ધોરી માર્ગ રાજપીપળાની આગળ સ્ટેચ્યુ ઓફ યુનિટીના માર્ગને જોડે છે. વળી રાજપીપળાની આગળ બોડેલી છોટાઉદેપુર તરફના વાહનો પણ અંકલેશ્વર, સુરત, મુંબઈ તરફ જવા માટે આ ધોરી માર્ગનો ઉપયોગ કરતા હોય છે. માર્ગને 4 માર્ગીય બનાવવાની કામગીરી શરૂ થયા બાદ કેટલોક સમય કામગીરીને કામ બંધ પડ્યું હતું. તે સમય દરમિયાન જ્યાં માર્ગની કામગીરી પૂરી થયેલ હોય તેવા સ્થળોએ માર્ગ ગાબડા પડીને બિસ્માર બનતા ગાબડાઓ લોકો માટે તકલીફરૂપ બન્યા હતા. ત્યારે તંત્ર દ્વારા કેટલી વાર ગાબડાઓ પૂરવાની કામગીરી થઈ હતી પરંતુ ત્યારબાદ થોડા જ સમયમાં માર્ગ પાછો અસલ સ્થિતિમાં આવી જતા વાહન ચાલકોની યાતના યથાવત રહેતી જોવા મળે છે. લોકચર્ચા મુજબ માર્ગ દુરસ્ત કરવાની કામગીરીમાં નામમાત્રનો ડામર ઉપયોગમાં લઈને માથા ઉતારતું દાન જેવી કામગીરી કરાતા માર્ગ પરના ગાબડાઓ પાછા અસલ સ્થિતિમાં આવી જતા હોય છે. હાલમાં ચોમાસાની શરૂઆતે જ રાજવાડી નગરના 4 રસ્તા નજીક એક તરફના માર્ગ પર ગાબડાઓમાં પાણી ભરાતા કાદવ કીચડથી ઉભરાતા માર્ગ પરથી વાહનોએ જવું મજબૂર બન્યા છે. આને લઈને અકસ્માતો થવાની સંભાવના પણ રહેલી છે. આમ અહીંયા ધોરીમાર્ગ અકસ્માત ઝોન બની રહ્યો છે. ત્યારે માર્ગ પરના ખાડા વધુ અકસ્માતોને જાણે આવકારવા બેઠા હોય એવી સ્થિતિ હાલ તો સર્જાય છે. ત્યારે આ બાબતે યોગ્ય કરવા તંત્ર ક્યારે આગળ આવે તેની રાહ જનતા જોઈ રહી છે.
જંબુસર નગરના ટંકારી ભાગોળથી ડેપો સુધીનો માર્ગ ઘણા સમયથી બિસ્માર હોય, જે અંગે વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી અને આવેદનપત્રો પણ આપવામાં આવ્યા. છેલ્લા 2 દિવસથી રજૂઆતોના પગલે પાલિકા પ્રમુખ અમીષાબેન શાહ દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ, જેમાં રિંગ રોડ બાબતે વાસ્તવિક ચિતાર આપવામાં આવ્યો હતો. સદર પ્રેસ કોન્ફરન્સ નગરપાલિકા ખાતે યોજાઈ, જેમાં પ્રમુખ અમીષાબેન શાહ, સદસ્યો શૈલેષભાઈ પટેલ, વિશાલભાઈ પટેલ તથા શહેર ભાજપ મહામંત્રી મનનભાઈ પટેલ, અગ્રણી વિરેનભાઈ શાહે જણાવ્યું કે જંબુસર નગરપાલિકા દ્વારા રોડ બાબતે કોઈ પણ ટેન્ડર ભરવામાં આવ્યું નથી. આચારસંહિતા પૂર્ણ થતા ચોથો પ્રયત્ન હાથ ધરેલો, જેમાં એક એજન્સીએ ટેન્ડર ભર્યું છે, જેની દરખાસ્ત પ્રાદેશિક કમિશનરને સુરતને મોકલી આપેલ છે, જે મંજૂર થઈ રોડનો વર્ક ઓર્ડર આપવામાં આવશે. હાલ ચોમાસાની સિઝન હોય, રોડનું કામ કરવું હિતાવહ નથી, જેથી આ રિંગ રોડ પર તાકીદે ખાડા પૂરવાની કામગીરી કરવામાં આવશે, જે જેસીબી દ્વારા કામગીરી ચાલુ છે. આ સહિત જંબુસર નગરપાલિકા ક વર્ગમાં આવે છે. આ રોડની નિભાવણી માટે કે નવો રોડ આરસીસીનો બનાવવો હોય તો જરૂરી ગ્રાન્ટ ક વર્ગની નગરપાલિકા હોવાથી મળતી નથી. પાલિકા સત્તાધીશ પક્ષ આગામી સમયમાં રિંગ રોડ પીડબ્લ્યુડી હસ્તક આપવા ઠરાવ કરનાર છે, જેથી યોગ્ય નિભાવણી થઈ શકે અને જનતાને પડતી હાલાકી હાલ થાય તથા પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા રોડ બનાવી આપવાનું કહેલ હતું, પરંતુ પાલિકા ના પાડે છે તે વાત તદ્દન પાયાવિહોણી છે. કંપની દ્વારા કોઈ દરખાસ્ત મળેલ નથી અને જો પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ કે અન્ય કોઈ કંપની આ રોડ બનાવવા તૈયાર હોય તો પાલિકા મંજૂરી માટે તૈયાર છે, જે અંગે કંપની જાતે જ ટેન્ડર કરે અને ચૂકવણું કરે તે માટે પાલિકા તૈયાર છે. વિપક્ષ દ્વારા ખોટી અફવા ચલાવવામાં આવે છે. વિપક્ષ પ્રસિદ્ધિ મેળવવા ખોટા પ્રશ્નો ઊભા કરવામાં આવે છે. તેમને જનતાના હિતમાં સહકાર આપવો જોઈએ તેમ જણાવ્યું હતું. ની મંજૂરી માટે અમે સરકારશ્રી અને સુરત કમિશનર ઝોનમાં મંજૂરી માટે મોકલેલી છે. એ મંજૂરી મળેથી તાત્કાલિક આ રોડનું કામ અને સમર્પણ કામ જે કરવાનું છે એ જંબુસર નગરપાલિકા યુદ્ધના ધોરણે કરશે એવી માહેર જાહેર જનતાને વિનંતી છે. એટલે ધીરજ જંબુસર શહેરની અને તાલુકાની પ્રજા રાખે. અમે તમામ નગરપાલિકાના સદસ્યશ્રીઓ આ રોડ માટે સતત અમારા સંગઠનનું માર્ગદર્શન મળતું રહે છે અને સંગઠન દ્વારા પણ અમને જણાવવામાં આવેલ છે. અમે એ પ્રક્રિયામાં એ દિશામાં સૌથી ઝડપી કામ થાય એવું કાર્ય અમારા સંગઠન દ્વારા અને નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યો દ્વારા કરવામાં આવે છે. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ. પીડબ્લ્યુડીને આપી દેવો, આરએનબી વિભાગને આપી દેવો કે જેથી પ્રજાને પડતી જે હાલાકી છે એ હાલાકી દૂર થાય. સરકાર દ્વારા એમાં પીડબ્લ્યુડી દ્વારા વધુ ગ્રાન્ટ જો ફળવાશે તે આરસીસી રોડ પણ બની શકશે. એટલે અમે એ દિશામાં પણ આ નગરપાલિકાની બોડી પ્રયત્ન કરી રહી છે કે સરકાર હસ્તક જો એ રોડ પીડબ્લ્યુડીને આપી દઈએ તો વધુ ગ્રાન્ટની ફાળવણી થાય અને એના થકી પ્રજાને જે પડતી હાલાકી છે, વારંવાર આ રોડ બગડી જાય છે, એ રોડ બગડતો બંધ થાય અને સારો રોડ વધુ ગ્રાન્ટથી આરસીસીનો રોડ ત્યાં બની જાય એવી યોજના જે આગામી સાધારણ સભા જ્યારે થશે ત્યારે પ્રમુખશ્રી અને સભ્યોશ્રી એવું કહે છે કે અમે આગામી સાધારણ સભામાં આ અંગેનો ઠરાવ કરી અને સરકારને સુપ્રત કરવા માટેના પણ પ્રયત્નો કરીશું. એટલે આ નગરપાલિકાની આગામી યોજના છે. અને સાથે કે એક રોડા નાખવાના વિકાસમાં સહયોગ નહીં આપવાનો, પણ એમની ગળથૂથીમાં એટલે કોંગ્રેસની ગળથૂથીમાં રહેલું છે કે એક રાજકીય સ્ટન્ટ ઊભો કરવો, પોતાના રોટલા કેવી રીતે શેકવા એમની એ છે, પણ એમાં મારે પડવું નથી. મારી પાર્ટી, અમારા લોકોની પાર્ટી ડિસિપ્લિનમાં માનનારી છે. અગાઉ વિકાસને લગતા કોઈ પણ કામોમાં નગરપાલિકાના સભ્યો અને જંબુસર શહેર ભાજપ સંગઠન એ મળી અને સંકલન કરી આગામી વિકાસના કામો કરવાની છે. જાડેશ્વર ચોકડીથી જૂના તવરા સુધીના 4 માર્ગીય રોડની કામગીરીને લઈ રોજ સવાર સાંજ ટ્રાફિક જામની સમસ્યા વર્તાતી હોય છે. છેલ્લા કેટલાક સમયથી સ્થાનિક લોકોએ તો લેખિતમાં પણ જિલ્લા વહીવટીતંત્રને રજૂઆતો કરવામાં આવી છે, છતાં પણ હજી સુધી તંત્રની આંખ ખુલતી નથી. જાડેશ્વર ચોકડીથી જૂના તવરા સુધીના 4 માર્ગીય રોડની કામગીરી ગત લોકસભા ચૂંટણીના 4 દિવસ પહેલા શરૂ કરવામાં આવી હતી, પરંતુ ચૂંટણી પત્યા બાદ આજે છેલ્લા કેટલાક સમયથી કામગીરી બંધ હોવાથી સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ રહ્યા હતા. સ્થાનિક લોકો એવા આક્ષેપ કરી રહ્યા છે. જાડેશ્વર ચોકડીથી જૂના તવરા સુધીના મુખ્ય માર્ગને 4 માર્ગીય માર્ગની કામગીરી ચૂંટણી ટાણે શરૂ કરવામાં આવી, પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ કામગીરી બંધ હોવાને કારણે અહીં અવરજવર કરતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડતી હોય છે. ત્યારે હાલ ચોમાસું શરૂ થયું છે. છેલ્લા 5 દિવસથી લગાતાર વરસાદ
વરસી રહ્યો છે ત્યારે આ માર્ગ ઉપર ખૂબ જ મોટા ખાડાઓ પડી ગયા છે, જેને કારણે વાહન ચાલકોની કમર તૂટી જતી હોય છે તેવા વાહન ચાલકો આક્ષેપો કરી રહ્યા છે. અને હાલ રોડને અડીને આવેલી જાડેશ્વર ચોકડીથી જૂના તવરા સુધી જે 4 માર્ગીય રોડની કામગીરીને લઈ ગટર હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ આ કામગીરી માત્ર દેખાવ પૂરતી જ કરવામાં આવતી હોય અને છેલ્લા કેટલાક સમયથી ગટરની કામગીરી ખુલ્લી મૂકી દેવામાં આવતા કેટલાક વાહન ચાલકો વરસાદમાં અહીં પટકાતા હોય છે. ત્યારે આ વિસ્તારમાં રાત્રે લાઇટના અભાવે પણ અહીંથી પસાર થતા વાહન ચાલકો કેટલાક આ ગટર પટકાતા ફસાતા હોય છે. ત્યારે કેટલાક અબોલ પશુઓ પણ અહીં ગટરમાં પડતા હોય છે. આવી ઘટનાઓ તો અહીં વારંવાર બનતી હોય છે. આ વિસ્તારમાં સતત ખૂબ જ મોટા બસના ટ્રાવેલિંગોના પાર્કિંગો પણ હોવાથી અહીં ખૂબ જ ટ્રાફિકની પણ સમસ્યા વર્તાતી હોય છે. અને હાલ તો છેલ્લા 4 દિવસથી મેઘરાજા ધમાકેદાર એન્ટ્રીથી 4 દિવસથી વરસી રહેલા વરસાદમાં પણ કેટલાક લોકો ખાડામાં પટકાતા હેરાન પરેશાન થઈ ગયા છે. આ માર્ગ પર ખૂબ જ મોટા ખાડાઓ પડી જવાથી કેટલાક લોકોને ભારે હાલાકી પડતી હોય છે. છેલ્લા કેટલાક સમયથી આ રોડની કામગીરી ન થવાથી સ્થાનિક લોકોએ રોડ માટે રોડ પર ઉતરવું પડ્યું હતું અને ત્યારબાદ તંત્રની આંખ ખુલતા તંત્રએ જાડેશ્વર ચોકડીથી જૂના તવરા સુધીના માર્ગને 4 માર્ગીય રોડ બનાવવાની જાહેર કરી અને ત્યારબાદ કામગીરી પણ શરૂ કરવામાં આવી, પરંતુ છેલ્લા 1.5 મહિનાથી કામગીરી બંધ હોવાથી કેટલાય લોકોને ભારે હાલાકી ભોગવવી પડતી હોય છે. ત્યારે જાડેશ્વર ચોકડીથી જનોર સુધીની પૂર્વ પટ્ટી ઉપર ખૂબ જ મોટા પ્રમાણમાં ભૂમાફિયાઓના રેતીના સ્ટોક કરવામાં આવતા સ્ટોકમાંથી રાત્રિ દરમિયાન ઓવરલોડ ગાડીઓ અને રોયલ્ટી વિનાની ગાડીઓ બેફામ દોડતી ગાડીઓથી વારંવાર અકસ્માતો પણ થતા હોય છે. હાલ તો રોડના કારણે આ ગાડીઓથી અનેક વાહન ચાલકોનો અકસ્માતનો ભોગ બનતા હોય છે. ડમ્પરોના કારણે અહીંથી પસાર થતા લોકોને પણ ભારે મુશ્કેલી પડતી હોય છે. એટલું જ નહીં, જાડેશ્વર ચોકડીથી જૂના તવરા સુધી લગભગ 2000થી વધુ બસો અહીં પાર્કિંગમાં પાર્ક કરવામાં આવે છે. ત્યારે આ બસો સવાર સાંજ શિફ્ટ ડ્યુટી પ્રમાણે પાર્કિંગ પ્લોટમાંથી નીકળતી હોય છે, ત્યારે ભારે ટ્રાફિક જામ સર્જાતો હોય છે. રોજ સવારે 7 વાગ્યાથી લઈ સવારે 9 વાગ્યા સુધી ટ્રાફિક જામ હોય છે તથા બપોરે 12 વાગ્યાથી 1 વાગ્યા સુધી અને સાંજે 4 વાગ્યાથી 7 વાગ્યા સુધી આમ સતત ટ્રાફિક જામથી પણ લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. આવનાર દિવસોમાં રોડ ક્યારે બનશે તે જોવું રહ્યું. નર્મદા જિલ્લામાં છેલ્લા 3 દિવસથી સતત એક ધારો ભારે વરસાદ વરસવાથી રાજપીપળામાં ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. મુખ્ય માર્ગના રોડ પર નદીપટમાં ફેરવાઈ ગયા છે. ખાસ કરીને સતત ભારે વરસાદ થવાના કારણે ખેતરોમાં પાણી ભરાયા છે. જો વરસાદ બંધ નહીં રહે અને સતત વરસાદ ચાલુ રહે તો ખેતીના પાકને નુકસાન થવાની શક્યતા છે. સતત વરસાદને કારણે ખેડૂતો ખેતરમાં જઈ શકતા નથી, જેને કારણે નુકસાનીની નોંધ લઈ શકાતી નથી. નર્મદા જિલ્લામાં સતત ભારે વરસાદનું કારણ સપાટીમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. નર્મદા જિલ્લાના કુલ વરસાદની વાત કરીએ તો સૌથી વધારે વરસાદ નાંદોદ તાલુકામાં 200 મિલીમીટર વરસાદ નોંધાયો, જ્યારે તિલકવાડા તાલુકામાં 154 મિલીમીટર, ડેડિયાપાડામાં 161, સાગબારા તાલુકામાં 189 તથા ગરુડેશ્વર તાલુકામાં 62 મળી જિલ્લાનો કુલ 769 મિલીમીટર કુલ વરસાદ છે અને 153.80 મિલીમીટર સરેરાશ વરસાદ નોંધાયો છે. સામાન્ય રીતે ગુજરાતીઓ ખાદ્ય તેલ તરીકે સિંગ તેલ, કપાસિયાનું તેલ કે સૂરજમુખી કે રાયડા કે સરસવનું તેલ વાપરતા હશે, પણ નર્મદાના આદિવાસીઓ ક્યારેય સિંગ તેલ કે અન્ય તેલ વાપરતા જ નથી. પણ તેને બદલે આઝાદી કાળથી પરંપરાગત રીતે આદિવાસીઓ ડોળીનું જ તેલ વાપરે છે. હા, આદિવાસીઓ માટે આ તેલ સસ્તું અને આરોગ્યવર્ધક તેલ ગણાય છે. ડોળીનું તેલ આદિવાસીઓનું ટોનિક ગણાય છે. હાલ રાજપીપળા ખાતે આદિવાસીઓ ડોળીનું તેલ પીલવા ઘંટીએ ઉમટી રહ્યા છે. જોઈએ આ ખાસ રિપોર્ટમાં. નર્મદાના જંગલોમાં પુષ્કળ મહોડાના ઝાડ આવેલા છે. તેના પર ડોળી નામનું ફળ લાગે છે. આ ફળ પાકે ત્યારે તે નીચે જમીન પર પડી જાય છે. આદિવાસીઓ આ ડોળીને વીણી તેને ફોડી તેને સૂકીને કોથળા થેલા ભરી લે છે. હાલ ડોળીમાંથી તેલ પીલવાની સિઝન રાજપીપળામાં શરૂ થઈ છે. હાલ આદિવાસીઓ કોથળામાં ડોળી ભરીને તેલ પીળવાની ઘંટીએ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. સાથે તેલનો ખાલી ડબ્બો લઈને આવે છે અને પછી એ ડબ્બામાં ડોળીનું તેલ ભરીને ઘરે લઈ જાય છે. આખા વર્ષ માટે ડોળીનું તેલ ભરે રાખે છે અને ખાદ્ય તેલ તરીકે આખું વર્ષ આદિવાસીઓ ડોળીનું જ તેલ વાપરે છે. તેલ પીળવાની ઘંટીના માલિક જણાવે છે કે આદિવાસીઓ ક્યારેય સિંગ તેલ કે અન્ય ખાદ્ય તેલ વાપરતા જ નથી, કારણ કે ગરીબ આદિવાસીને સિંગ તેલ મોંઘું હોવાથી પોસાય તેમ નથી.
અહીં ડોડી પીલવાનો કિલોના ભાવ 7 રૂપિયે પડે છે. નીકળતો ખોળ ખાતરમાં વપરાય છે. આમ આદિવાસીઓને આ ડોડીનું તેલ સાવ મફતમાં જ પડે છે. સ્થાનિક આદિવાસીઓના જણાવ્યા અનુસાર આ ડોડીનું તેલ આરોગ્ય માટે ખૂબ સારું ગણાય છે. ખાસ કરીને માલિશ માટે આ તેલ વપરાય છે. ખાવામાં પણ આરોગ્યવર્ધક હોવાથી ડોડીનું તેલ ખાતા આદિવાસીઓ ક્યારેય બીમાર પડતા નથી. હાલ તેલ પીલવાની ઘંટીએ તેલ પીલાવવા આદિવાસીઓ ખાતે મોટી સંખ્યામાં ઉમટી પડી રહ્યા છે. વરસાદ પહેલા આદિવાસી આખા વર્ષનું તેલ ભરી લે છે. તેલ ખાતી વખતે કડવાશ કે કોઈ વાસ ન મારે તે માટે ગૃહિણીઓ ચૂલા પર તેલને ગરમ કરે અને તેમાં થોડી લસણની કળીઓ નાખી તેને કકડાવી લે છે, તેથી કડવાશ દૂર થઈ જાય. ત્યારબાદ તેનો ખાવામાં ઉપયોગ કરાય છે અને આ ખાદ્ય તેલ આરોગ્ય માટે ખૂબ સારું ગણાય છે. રાજપીપળાના આદિવાસી જંગલ વિસ્તારમાં મવડાના ઝાડ છે. આદિવાસી લોકો તે ડોળી અમારે પહેલાં મવડા બધું જાય છે, પછી ડોળી પાકે છે, એટલે ડોળી અને ફોડીને પીને અમારે તે પીનાવા માટે આવે છે. અને બજારનું તેલ એ લોકો પોસાતું તે મોંઘું પડે છે. આ તેલ એમને સસ્તું પડે, ખાવામાં સારું છે. ભાવ કેટલો હોય છે? ભાવ હમણાં 7 રૂપિયા ચાલે છે. તમારું નામ? નર્મદા જિલ્લામાં મવડાના ઝાડો બહુ આવેલા છે અને મવડાના જે ઝાડોમાંથી જે ફળ પાકે છે એમાંથી દૂધે અમે ફાડીને પછી એને ચીરે હોકવીને પછી અમે અહીંયા સમાસામાં લઈ આવી અને પછી તેલ કાઢીએ છીએ. આ સિંગ તેલ છે જે અમને બહુ મોંઘું પડે છે, એટલા માટે અમે છે મવડાનો જે તેલ ખરો ડોળીનો એ જ અમે ઉપયોગ કરીએ છીએ. સુનિલભાઈ વાંજીભાઈ, કોકરદા. ભરૂચ જિલ્લામાં વરસાદી વિરામ વચ્ચે છેલ્લા 24 કલાકમાં હાસોટ અને નેત્રંગ તાલુકામાં સૌથી વધુ 49 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. ભરૂચ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ રૂમ તરફથી પ્રાપ્ત અહેવાલ મુજબ 4 જુલાઈ 2024ને ગુરુવારના રોજ સવારના 6 કલાકે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન જિલ્લામાં સરેરાશ 14.89 મિલીમીટર વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદના આંક જોઈએ તો ભરૂચ જિલ્લાના હાંસોટમાં 49 મિલીમીટર, ઝઘડિયામાં 4 મિલીમીટર, વાલિયામાં 20, ભરૂચ તાલુકામાં 10, અંકલેશ્વર તાલુકામાં 2, નેત્રંગ તાલુકામાં 49, વાગરા તાલુકામાં 0, જંબુસરમાં 0, આમોદમાં 0 મળી ભરૂચ જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન કુલ 14.89 મિલીમીટર વરસાદ નોંધાયો છે. ભરૂચ જિલ્લાના તાલુકામાં આ મોસમનો કુલ વરસાદની પરિસ્થિતિ જોઈએ તો ભરૂચ જિલ્લામાં સૌથી વધુ વરસાદ નેત્રંગ તાલુકામાં 325 મિલીમીટર નોંધાયો છે, જ્યારે જંબુસર તાલુકામાં સૌથી ઓછો 86 મિલીમીટર વરસાદ નોંધાયો હોવાના અહેવાલ ભરૂચ જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયા છે. ઝઘડિયાના ગોવાલી એસઓયુ સ્ટેટ હાઈવે પર ભૂવો પડતા એક જ લેન પર વાહનો ચાલતા ટ્રાફિક જામ સર્જાયો હતો. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના મુલતથી નાના સાંજા સુધી માર્ગનું કામ ચાલુ છે. એક સાઈડમાં માર્ગની કામગીરીને લઈ ખોદકામ કરવામાં આવ્યું છે, જેના કારણે લાંબા સમયથી વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આજરોજ ગોવાલી ગામ નજીક સરદાર પ્રતિમાને જોડતા મુખ્ય માર્ગ ઉપર વરસાદના કારણે મોટો ભૂવો પડવાના કારણે એક જ લાઇન પર સામસામે જતા આવતા વાહન ચાલકોને તકલીફ પડી હતી અને ભૂવો પડવાના કારણે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. ટ્રાફિકના કારણે વાહન ચાલકોના ઈંધણ તેમજ સમય વેડફાઈ રહ્યો છે. રોડ પર પ્લાસ્ટિકની બોરીઓ મૂકી ભૂવાની આડમાં કરવામાં આવી છે, જેથી કોઈ વાહનનો અકસ્માત સર્જાય નહીં, પરંતુ હાલ તો એક જ લાઇન પર વાહનો સામસામે આવતા હોવાથી ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે. અંકલેશ્વર ગાયત્રી મંદિર પાસે આવેલ ખુલ્લી ગટરમાં ગાય ખાબકી જવાની ઘટનામાં સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. અંકલેશ્વરના ગાયત્રી મંદિર પાસે રહેલા ખુલ્લી ગટર ઝાડીઓથી ઢંકાઈ ગયેલ ત્યાંથી પસાર થતી એક ગાય તેમાં ખાબકી હતી, જેની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવી હતી. અત્રે એ વાતનો ઉલ્લેખ કરવો રહ્યો કે આવી જ ખુલ્લી ગટરમાં તવરા રોડ પર પણ થોડા દિવસ પૂર્વે એક વાછરડું પડી ગયું હતું, ત્યારે કોઈ વ્યક્તિ પણ આવી ખુલ્લી ગટરમાં પડી જતા જાનહાનિ પણ થઈ શકે છે, જેથી તંત્ર આવી બેદરકારી ન રાખે તે આવશ્યક છે. ભરૂચ જિલ્લાના માઉન્ટેન ગર્લ તરીકે ઓળખાતી સીમા ભગતે યહાના ગ્રુપને સાથે લઈને આદિવાસી વિસ્તારમાં આવેલ દેવી સ્થાનક અને પર્યટન સ્થળોને સ્વચ્છ કરવા એક અનોખા અભિયાનની શરૂઆત કરાવી છે. આ અભિયાનની શરૂઆતના ભાગરૂપે 28 જૂન શુક્રવારે દેવમુગરા ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. માતાજીના મંદિર પરિસર અને જળકુંડ જ્યાં
યાહાને સ્નાન કરાવવામાં આવે છે ત્યાં ચાલુ વરસાદે મુશ્કેલી ભર્યા વાતાવરણમાં સફાઈ કરવામાં આવી. દેવમોગરા આજુબાજુના 3 રાજ્યોના આદિવાસી સમાજનું પૂજનીય સ્થાન છે અને ત્યાં આવતા દર્શનાર્થીઓ અને પ્રવાસીઓ દ્વારા ફેંકવામાં આવેલ કચરો જેવા કે પ્લાસ્ટિકની બેગ, ગ્લાસ, બોટલો, ગુટકા, મસાલા, પડીકા વગેરે દેવમોગરાની ગરિમાને ઠેસ પહોંચાડે છે. બધા જ આદિવાસી ભાઈ બહેનોએ પ્રતિકૂળ વાતાવરણમાં પણ હિંમત અને જુસ્સાથી આ સફાઈ અભિયાન ચાલુ રાખ્યું હતું. તદુપરાંત સીમા ભગતે આ કાર્યની સુવાસ આદિવાસી સમાજમાં ફેલાવતા સંદેશ આપ્યો કે સમાજના લોકો આ અભિયાનમાં પોતાનું યોગદાન આપી દેવમોગરાને પહેલા જેવું સ્વચ્છ અને સુંદર બનાવવામાં મદદ કરે. આપણે પ્રકૃતિના પૂજકો છીએ તો પ્રકૃતિને જાળવવાની જવાબદારી પણ આપણી છે. આ અભિયાનમાં દેવમોગરા ટ્રસ્ટ, દેવમોગરા સરપંચ અને દેવમોગરા આરોગ્ય કેન્દ્ર દ્વારા સંપૂર્ણ સહકાર આપવામાં આવ્યો હતો. યહાના ગ્રુપ સૌનો આભાર વ્યક્ત કરે છે. ભરૂચ એસઓજીની ટીમે પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી ન કરવા બાબતે અંકલેશ્વરની હોટેલ મોનાર્ચના મેનેજર વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ એસઓજીની ટીમ દ્વારા શહેર જિલ્લામાં જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર દ્વારા લાગુ પડેલા વિવિધ પ્રકારના જાહેરનામાઓને લઈને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે એસઓજી પીઆઈ AA ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ MH વાઢેર તેમજ તેમની ટીમ દ્વારા અંકલેશ્વર પંથકમાં હોટલો તેમજ ગેસ્ટ હાઉસમાં ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં તપાસ દરમિયાન અંકલેશ્વરની મોનાર્ચ હોટલમાં પહોંચતા હોટલના સંચાલક જુબેર બશીર અહેમદ શેખ રહેવાસી પીપળી ફળિયું માલીવાડ ભરૂચ તેમજ તેના સ્ટાફ દ્વારા પથિક સોફ્ટવેરમાં તેમના ગ્રાહકો અંગેની માહિતી અપડેટ કરી ન હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. રજિસ્ટરમાં મુસાફરોની સંખ્યા અને પથિક સોફ્ટવેર પર મુસાફરોની સંખ્યામાં ફેર હોય તેમણે આખરે હોટલના સંચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ શહેરમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ 138ના કેસમાં કોર્ટે સજા કરેલા અને બીજા કેસમાં વોરંટમાં નાસ્તા ફરતા 2 આરોપીઓને પેરોલ ફરલો કોર્ટે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી જેલ ભેગા. ભરૂચ પેરોલ ફલ્લો સ્કોડની ટીમ જિલ્લામાં બનેલ ગુનાઓમાં નાસ્તા ફરતા તથા વોન્ટેડ આરોપીઓને પકડવા માટે ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન માહિતી મળી હતી કે કોર્ટના નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ 138 મુજબના સાદી કેદની સજાના વોરંટમાં ધરપકડથી બચવા માટે નાસ્તા ફરતા આરોપી પ્રશાંત કુમાર પરમાર નબીપુર પોતાના ઘરે હાજર છે. તેને પેરોલ ફલ્લો સ્કોડની ટીમે ઝડપી પાડી ભરૂચ જેલમાં ધકેલી દીધો છે. જ્યારે એક બીજા કેસમાં ભરૂચ બીજા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ 138 મુજબના 3 માસની સાદી કેદની સજાના વોરંટમાં ધરપકડથી બચવા નાસ્તા ફરતા આરોપી મોહમ્મદ સલીમ અહેમદ મિયા શેખ સક્કરકોઈ ગોલવાડ નાકા સૈયદવાડામાં પોતાના ઘરે હાજર હોવાની બાતમી મળતા તેને ઝડપી પાડી જેલમાં મોકલી આપ્યો હતો. અંકલેશ્વરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા તેમજ મુસ્લિમ સમાજના મોહરમ પર્વની કોમી એખલાસભર્યા વાતાવરણમાં ઉજવણી થાય તે હેતુથી અંકલેશ્વર શહેર A ડિવિઝન પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. આગામી દિવસોમાં અષાઢી બીજના રોજ રથયાત્રા તો મુસ્લિમ સમાજના મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવશે. આ બંને પર્વ કોમી એખલાસભર્યા વાતાવરણમાં ઉજવાય તે માટે અંકલેશ્વર શહેર A ડિવિઝન પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. અષાઢી બીજના રોજ રથયાત્રાના દિવસે ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળશે અને ઠેર ઠેર રથયાત્રાનું સ્વાગત કરવામાં આવશે. તો બીજી તરફ મોહરમના પર્વ પર તાજિયાનું જુલુસ કાઢવામાં આવશે. આ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ વિભાગ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. ત્યારે શાંતિ સમિતિની બેઠકમાં બંને પર્વ કોમી એખલાસભર્યા વાતાવરણમાં ઉજવાય તે માટે અપીલ કરવામાં આવી હતી. આ બેઠકમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ શાંતિ સમિતિના સભ્યો અને હિન્દુ મુસ્લિમ અગ્રણી બિરાદરો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં આવનાર તહેવાર રથયાત્રા નિમિત્તે ચર્ચા વિચારણાઓ થઈ હતી. આ તહેવાર કોમી એખલાસના વાતાવરણમાં ઉજવાય તે સંદર્ભે અંકલેશ્વર શહેર શાંતિ સમિતિના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર મુસ્લિમ સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સેલારવાડ ખાતે યાત્રાનું સ્વાગત કરવામાં આવશે અને ઠંડા પીણાનું વિતરણ કરવામાં આવશે. અને આ યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં અને કોમી એખલાસના માહોલમાં પૂર્ણ થાય એવી શુભકામનાઓ સહ જય હિન્દ, જય ભારત. જે મિટિંગમાં કોમી એકતા સાથે મુસ્લિમ સમાજ અને રથયાત્રાના આયોજક અને હિન્દુ સમાજ દ્વારા રથયાત્રા શાંતિપૂર્વક નીકળે એ મેટરની અમે બાહેધરી આપી છે અને મુસ્લિમ સમાજે પણ અમારી સાથે રહી શાંતિપૂર્વક રથયાત્રા પૂર્ણ થાય એની બાહેધરી આપી છે અને એમનું સ્વાગતનું પણ આયોજન રાખવામાં આવેલું છે. અને અમે પણ રથયાત્રા આયોજક તરીકે બાહેધરી આપે છે કે શાંતિપૂર્વક અને સમય પહેલાં રથયાત્રા અમે પૂર્ણ કરીશું.
પીઆઈ ફાઉન્ડેશન દ્વારા વેડજ ગામની શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નોટબુક, સાયન્સ કીટ, લાઇબ્રેરી કીટનું વિતરણ કરાયું. પીઆઈ ફાઉન્ડેશન દ્વારા વેડજ ગામની શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નોટબુક, સાયન્સ કીટ, લાઇબ્રેરી કીટ વિતરણ કરવામાં આવી હતી. તેમજ નવયુગ વિદ્યાલય વેડજમાં સ્માર્ટ બોર્ડ આપવામાં આવ્યું હતું, જેની મુલાકાત લઈ માહિતી મેળવી હતી. આ પ્રસંગે જંબુસર તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ, ભોલાભાઈ, ભાજપ મહામંત્રી બળવંતભાઈ પઢિયાર, પિન્ટુભાઈ, ગ્રામ પંચાયત માજી સરપંચ રણજીતસિંહ જાદવ ઉપરાંત પ્રતાપસિંહ ગોહિલ, ભૂપેન્દ્રસિંહ રાઠોડ, મિલેન્દ્રસિંહ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોલા દ્વારા મુખ્યમંત્રી કાર્યાલય ખાતે આમોદ નગરપાલિકાના હોદ્દેદારો દ્વારા ભંગારની હરાજીમાં આચરવામાં આવેલ ભ્રષ્ટાચાર અંગેની લેખિત રજૂઆત કરી છે. તેમજ તાત્કાલિક અસરથી સમગ્ર મામલે વિશેષ તપાસ કરી જવાબદારો સામે કડક પગલાં ભરવા અને કાર્યવાહી કરવાની માંગ કરી છે. સંદીપ માંગરોલા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભરૂચ જિલ્લાના આમોદ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારે માજા મૂકી છે. નગરપાલિકાના પદાધિકારીઓ દ્વારા વેપારીઓ પાસેથી નગરપાલિકાના રોકડા રૂપિયા લઈને મોટા પાયે ભ્રષ્ટાચાર હાથ ધરવામાં આવી રહ્યો છે. વેપારીઓ દ્વારા આ અંગે ફરિયાદ કરાતા તે બાબતે કોઈ પણ પગલાં ભરવામાં આવેલ નથી. જાગૃત નગરસેવકો દ્વારા પણ આ અંગે અનેક રજૂઆતો પછી કોઈ પગલાં ન ભરાતા અંતિમ પગલાં તરીકે નગરસેવક મહેન્દ્ર દેસાઈ દ્વારા આત્મવિલોપનની ધમકી આપવામાં આવી હતી. આમ છતાં પણ તંત્ર કે પોલીસના પેટનું પાણી હલતું નથી. પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી સંદીપ માંગરોલાએ જણાવ્યું છે કે આ પરિસ્થિતિ રાજ્યના મુખ્યમંત્રી કાર્યાલયની સંપૂર્ણ ભ્રષ્ટ વ્યવસ્થાની ખાતરી કરે છે. અમે સરકારને આ બાબતે તાત્કાલિક અને કડક પગલાં ભરવા અને આ મામલાની વિશેષ તપાસ કરીને જવાબદાર લોકોને કાયદાની કોર્ટમાં લાવવા અનુરોધ કરીએ છીએ. આ પ્રકારના આક્ષેપ સાથે સમગ્ર મામલે કાયદાકીય રીતે પગલાં ભરવા અંગેની રજૂઆત કરવામાં આવી છે. ભરૂચ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મજયંતિ નિમિત્તે વિચાર ગોષ્ઠીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મજયંતિ નિમિત્તે વિચાર ગોષ્ઠીના કાર્યક્રમનું આયોજન નિર્મળ ગંગા હોલ ખાતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે રાજ્યસભાના પૂર્વ સાંસદ ભરતસિંહ પરમાર, ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, જિલ્લા ભાજપના ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ, ભરૂચ શહેર ભાજપના પ્રમુખ પ્રકાશ પટેલ, નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીએ પક્ષની સ્થાપના અને એ માટે આપેલ બલિદાન અંગે આ ગોષ્ઠીમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી, જેનો મોટી સંખ્યામાં કાર્યકરોએ લાભ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભાજપના આગેવાન દીપક મિસ્ત્રીએ કર્યું હતું. દેશ માટે ફના થવાની તૈયારી સાથે નીકળેલા કાર્યકર્તા જો હોય ને તો જ આ ભારતીય જનતા જનસંઘ અને પછી ભારતીય જનતા પાર્ટી આજે વિશ્વની સૌથી મોટી પાર્ટી બને અને આજે દેશમાં આપણી સરકાર ગુજરાતમાં અને કેન્દ્રમાં એ ચાલી રહી છે અને ખૂબ તાકાતથી ચાલી રહી છે. એની પાછળ મને આમ તે દિવસે એમ લાગ્યું કે એની પાછળ શ્યામા પ્રસાદ મુખર્જીનો જે આદર્શવાદ છે, એમની જે તપસ્યા છે એ કામ કરી ગઈ છે. મિત્રો, તીર્થ જેવું એક વાતાવરણ મને લાગતું હતું, એવી અનુભૂતિ થતી હતી એ દિવસે. એમની જીવન ઝરમર કહેવી હોય તો લગભગ 7 સપ્તાહ બેસાડીએ તો પૂરું ન થાય, પણ હું ઝડપથી મારી વાતમાં એને ન્યાય આપવાનો પ્રયત્ન કરીશ. અડધો કલાકમાં તો એમની આવા તપસ્વી ઋષિ આ મહાપુરુષને શબ્દોમાં શ્રદ્ધાંજલિ આપવાનું તો કામ મુશ્કેલ છે, પણ હું પ્રયત્ન કરીશ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ રેલવે કોલોનીમાં દિલ કંપાવી મૂકતી સામૂહિક આપઘાતની ઘટના. પત્નીની આત્મહત્યા બાદ રોષે ભરાયેલા પતિએ સંતાનની હત્યા બાદ ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું. આપઘાત કરતા પૂર્વે જતીને તેના પિતાને વોટ્સએપ પર મેસેજ મોકલ્યો હતો. આમોદમાં ભંગારની હરાજીમાં ભ્રષ્ટાચાર. આમોદ પાલિકાની કામગીરી સામે કોંગ્રેસ મહામંત્રી અને મુખ્યમંત્રી કાર્યાલયમાં રજૂઆત. ઝઘડા તાલુકામાંથી પસાર થતા સરદાર પ્રતિમા ધોરીમાર્ગ અત્યંત બિસ્માર. દિવસે દિવસે વિકટ બનતી જતી પરિસ્થિતિથી વાહન ચાલકોને હાલાકી. જંબુસરના ટંકારી ભાગોળથી ડેપો સુધીના માર્ગ અંગે પાલિકા પ્રમુખ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ. જાડેશ્વર ચોકડીથી જૂના તવરા સુધીના મુખ્ય માર્ગ પર મોટા ખાડા પડી જવાથી વાહન ચાલકો હેરાન પરેશાન.
જાડેશ્વર ચોકડીથી જૂના તવરા સુધીના 4 માર્ગીય રોડની કામગીરી છેલ્લા કેટલાક સમયથી બંધ હોવાથી રોડને અડીને આવેલા ગટર ખોદકામના કારણે અનેક વાહન ચાલકો અહીં પડતા હોય છે. નર્મદા જિલ્લામાં છેલ્લા 3 દિવસથી સતત એક ધારો ભારે વરસાદ. રાજપીપળામાં નીચાણવાળા વિસ્તારો અને ખેતરોમાં પાણી ભરાયા. સતત વરસાદ ચાલુ રહે તો ખેતીના પાકને નુકસાન થવાની શક્યતા. આરોગ્યવર્ધક ડોળીનું તેલ પીલવા રાજપીપળા ખાતે આદિવાસીઓ ઉમટ્યા. આઝાદી કાળથી પરંપરાગત રીતે આદિવાસીઓ ડોળીનું જ તેલ વાપરે છે. માલિશ માટે અને ખાવામાં વપરાતું તેલ આદિવાસીઓનું ટોનિક ગણાય છે. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો અને નવી ઘટનાઓને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.